આજે આપણે એક એવા ગંભીર અને સંવેદનશીલ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે અમેરિકાના દૂર દૂરના ગામડાઓમાં રહેતા લાખો વૃદ્ધોના જીવન અને મરણ સાથે સીધો જોડાયેલો છે. કારણ કે આ એવા વડીલો છે, આમાં ઇમિગ્રેટ્સ અને આપણા ગુજરાતીઓ ભારતીયોનો સમાવેશ પણ થાય છે, જેમના માટે મોટી હોસ્પિટલોમાં જે માઇલો દૂર છે અને આધુનિક ડિજિટલ દુનિયા તેમના માટે એક અજાણી પહેલી સમાન છે. પરંતુ આ કપરા સમયમાં તેમની એકમાત્ર આશા કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ છે, જેમને આ વડીલો પ્રેમથી પોતાનો સાચો સહારો અને ચાલવાની લાકડી માને છે. આ હેલ્થ વર્કર્સ માત્ર બીમારીની દવાઓ જ નથી પહોંચાડતા, પણ એકલતામાં જીવન વિતાવવા વડીલોના ઘરે જઈને તેમની સાથે વાતો કરે છે અને તેમને એવી માનસિક હૂંફ આપે છે, જેમને કારણે અનેક લોકો ગંભીર બીમારીઓ અને ડિપ્રેશનમાંથી બચી જાય છે. પરંતુ મિત્રો, અત્યારે એક બહુ મોટો ખતરો આ વ્યવસ્થા ઉપર અમેરિકાની અંદર બરાબરનો મંડરાઈ રહ્યો છે. કારણ કે અમેરિકાના નવા કાયદા વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટને કારણે જે મેડિકેડ, જે બજેટમાં લગભગ $1 ટ્રિલિયન જંગી કાપ મૂકવામાં આવ્યો છે, જેમનાથી આ હેલ્થ વર્કર્સનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. અત્યાર સુધી આ સેવાઓ સરકારી ગ્રાન્ટ અને ટૂંકા ગાળાના ભંડોળ પર ચાલતી હતી, જે હવે ધીમે ધીમે બંધ થઈ રહી છે અને તેના કારણે અનેક અનુભવી કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી પડી રહી છે. આટલું જ નહીં, આ નવા કાયદાને કારણે મેડિકેડના નિયમો હવે એટલા બધા કડક બની ગયા છે કે દર 6 મહિને ફોર્મ ભરવાની અને કામ કરવાની જટિલ શરતોને લીધે લાખો પાત્ર લોકો પણ વીમાના કવચમાંથી બહાર ફેંકાઈ જશે. તેની પૂરેપૂરી દહેશત છે. વૈજ્ઞાનિક સંશોધનોના આંકડાઓ તો એમ પણ કરી રહ્યા છે કે જ્યારે એ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ કોઈ દર્દીના ઘરે જાય છે, ત્યારે હૃદયની બીમારીવાળા દર્દીઓને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ 80% જેટલું ઘટી જાય છે, જેનાથી સરકારના લાખો ડોલર પણ બચત તેમને થાય છે કે બચી જાય છે. છતાં પણ કમનસીબે સરકાર આ આર્થિક ફાયદાઓને નજરઅંદાજ કરી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં તો સ્થિતિ એટલી ખરાબ છે કે જો કોઈ સ્થાનિક હોસ્પિટલને પૂરતું ભંડોળ નહીં મળે તો તે કાયમ માટે બંધ થઈ જશે અને તેની સાથે જ જોડાયેલા હેલ્થ વર્કર્સ પણ છૂટા થઈ જશે, જેમના કારણે એક એવું ભયાનક ચક્ર ઊભું થશે જે વડીલોને મોતના મુખમાં ધકેલી દઈ શકે તેવી શક્યતા છે. અને નિષ્ણાતો સ્પષ્ટ માને છે કે સામાજિક એકલતા એ કોઈ નાની સમસ્યા નથી, તે દિવસની 15 સિગારેટ પીવા જેટલું શારીરિક નુકસાન કરે છે. અને આ હેલ્થ વર્કર્સ જ એકલતાને દૂર કરીને વડીલોને જીવન જીવવાનું નવું જોમ આપે છે. હવે આખી લડાઈ વોશિંગ્ટનના સત્તાના ગલિયારાઓમાં ચાલી રહી છે. આ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ એક્સેસ એક્ટ દ્વારા આ વ્યવસ્થાને કાયમી બનાવવાની માંગ પણ ઉઠી રહી છે. કારણ કે જો આ ચાલવાની લાકડી જેવો ટેકો તૂટી જશો તો અમેરિકાના લાખો વડીલો સાવ બેસહારા બની જશે. ઉત્તર કેરોલિના, વર્જિનિયા અને નેબ્રાસ્કા જેવા રાજ્યમાં તો કેટલાય ક્લિનિક્સ અત્યારથી જ બંધ થવા લાગ્યા છે કે પછી લાગી રહ્યા છે અને ત્યાં ડોક્ટરો પણ ચિંતિત છે કે હવે તેમના દર્દીઓનું શું થશે. આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા થોડા મહિનાઓમાં જોઈએ તો ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થા માટે ખૂબ જ કટોકટી ભર્યા સાબિત દિવસો થશે. અને જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આપણે આપણા સૌથી અનુભવી વડીલોને સિસ્ટમની બેદરકારીને કારણે ગુમાવી શકીએ છીએ. એટલે જે પણ લોકો ગુજરાતી ત્યાં વસે છે તેમને ધ્યાન રાખવું, તેમના માતા પિતાનું હવે વધારે રહેશે. આ માત્ર આંકડા કે બજેટની રમત નથી, પણ એક મોટી માનવતાનો સવાલ છે. કારણ કે દરેક વડીલને સન્માન અને સુરક્ષા સાથે પોતાના ઘરે જ શાંતિથી ઉંમર વધવાનો પૂરો હક છે કે વધારવાનો પૂરો હક છે, જેની રક્ષા આ હેલ્થ વર્કર્સ વર્ષોથી નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. જો સરકાર આ વડીલોની જરૂરિયાતોને સમજીને કાયમી ફંડની વ્યવસ્થા નહીં કરે તો ગ્રામીણ અમેરિકામાં સ્વાસ્થ્ય સેવાઓનું માળખું રેતીના મહેલની જેમ જ ધરાશાયી થઈ શકે છે કે થઈ જ જશે અને તેની અસર પણ પેઢીઓ સુધી વર્તાશે.